પર્ટિક્યુલર કોલંબો વેરાયટીમાં આ વખતે પ્રોડક્શન જનરલી ઓછા છે, છતાં પણ આપણે ઉતારો સારો છે. ઓનરની એવરેજ 200થી 240 કટ્ટા સુધીની એવરેજ આવે છે. નામ પટેલ પરેશકુમાર ઘોડાભાઈ, ગામ પિંપલજ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. તો પરેશભાઈ, આપણે આ વેરાયટી એક તો કઈ વેરાયટી કરેલી છે? કોલંબા વેરાયટી છે. અત્યારે આપણું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે. તો આ તમે 3 વર્ષથી ગોલ્ડ માઇનર અને જે પોટાશિકા બેક્ટો ફાર્મની પ્રોડક્ટ આવે છે એ તમે યુઝ કરો છો, તો એના વિશેનો તમારો શું રિવ્યૂ છે? બહુ સારી પ્રોડક્ટ છે. હું 3 વર્ષથી આ પ્રોડક્ટ વાપરું છું. સારું રિઝલ્ટ છે. આ વર્ષે તમારું કેટલું પ્રોડક્શન છે? પર્ટિક્યુલર કોલંબો વેરાયટીમાં આ વખતે પ્રોડક્શન જનરલી ઓછા છે, છતાં પણ આપણે ઉતારો સારો છે. ઓનરની એવરેજ 200થી 240 કટ્ટા સુધીની એવરેજ આવે છે. પરેશભાઈ, આપણે ગોલ્ડ માઇનર અને પોટાશિકા તમે ક્યારે યુઝ કર્યું હતું? મેં 25 દિવસનો ક્રોપ હતો ત્યારે ગોલ્ડ માઇનર અને પોટાશિકા યુઝ કર્યો હતો. બરાબર છે. અને એના પછી આપણે પલ્લુરમાં કોઈ ફાયદો જણાયો? સ્ટમ્પ મજબૂત હતા, ગ્રીનરી સારી હતી. અને પોટાશિકાનો જે રોલ છે કે તમને એક સરખા બટાકા અને શાઇનિંગ એપિરિયન્સ, ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જે મળે એનો આઈ થિંક તમને ફાયદો મળ્યો હશે. તો એના વિશે તમે કહી શકો કે પોટાશિકા તમે જે વાપર્યું એના પછી ઇમ્પેક્ટ તમને લાગે છે? 3 વર્ષથી તમે યુઝ કરો છો કન્સિસ્ટન્ટ? ના, બહુ સારી પ્રોડક્ટ છે. હું 3 વર્ષથી ગોલ્ડ માઇનર અને પોટાશિકા વાપરું છું. બહુ સારું રિઝલ્ટ છે. તો બીજા જે આ વિડીયો જોઈ રહેલા ખેડૂત ભાઈઓને તમે કંઈ અપીલ કરી શકો કે આ પ્રોડક્ટ એક વખત 1 વીઘામાં અખતરો કરીને જોવે તો શું કહેવું છે? ના, 100% ગોલ્ડ માઇનર અને પોટાશિકા પ્રોડક્ટ ખેડૂતોએ વાપરવી જોઈએ. બેક્ટેરિયલ પ્રોડક્ટ છે, બહુ સારું છે. ખેડૂત ભાઈઓ, હું તમને કહીશ કે ગોલ્ડ માઇનર અને પોટાશિકા એક તો લાઈવ ફંગસ અને લાઈવ બેક્ટેરિયાથી બનેલી પ્રોડક્ટ છે. 100% ઓર્ગેનિક છે. આમાં કોઈ કેમિકલના યુઝ નથી થયેલા, છતાં બી 10 થી 12 દિવસમાં રિઝલ્ટ આપે છે. એ લેવલ પરની પ્રોડક્ટ છે. હું તમને એટલી નમ્ર અપીલ કરીશ કે સાહેબ, તમે 1 વીઘામાં એક વખત અખતરો કરી જુઓ જાતે, અને જાતે જ અનુભવ જુઓ. 10 વીઘાનું ખેતર હોય, 1 વીઘામાં ચડાવવાનું, 9 વીઘા છોડી દેવાનું. 15મા દિવસે આપણે પોતાને જ જાણવા મળશે કે આ પ્રોડક્ટનું શું રિઝલ્ટ છે. વધુમાં આ પ્રોડક્ટ આપણે ડ્રીપમાં પણ ચડાવી શકીએ છીએ, ખુલ્લા પાણીમાં બી આપી શકીએ છીએ, સ્પ્રિંકલરમાં બી આપી શકીએ છીએ. અને જો કોઈ એવો પાક છે કે આપણે ચોમાસુમાં જો વાત કરીએ, વરસાદ આધારિત ખેતી થતી હોય ક્યાંક, તો ફળ જે આપણે મળે છે માર્કેટમાં એની સાથે મિક્સ કરીને પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.